चलो विद्यार्थी मित्रों, संधि एटले शुं? बे शब्दों ज्यारे जोड़ाय छे त्यां तेना स्वर अने व्यंजननी अंदर जे बदलाव आवे तेने आपणे संधि कहेवाय छे। संधिनो मतलब थाय बे शब्दोनुं जोडाण। दाखला तरीके सूर वत्ता असुर बराबर सुरासुर, शिव वत्ता आशीष बराबर शिवाशीष। संधिना पण प्रकार छे त्रण। स्वर संधि जेमां स्वर स्वर मळे छे, व्यंजन संधि जेमां बंने व्यंजन होय छे अने विसर्गनी अंदर विरोधी होय छे। स्वर संधि एटले शुं? तो बे स्वर साथे मळता तेमां जे विकार एटले के परिवर्तन थाय छे तेने स्वर संधि कहेवामां आवे छे। एना पण प्रकार छे दीर्घ संधि, गुण संधि, वृद्धि संधि, अयादि संधि अने यण संधि। चलो आपणे पहेला दीर्घ संधि जोईए, जेने सजातीय संधि कहेवामां आवे छे। बे सजातीय स्वरो समान स्वरो जोड़ाता एक दीर्घ स्वर बने छे। दाखला तरीके अ वत्ता अ वत्ता आ वत्ता अ अने आ वत्ता आ। दरेकनी अंदर स्वर आ रीते लागेला होय तो एनो आ बने छे। दाखला तरीके सूर्यमां अ छे अने अस्तमां पण अ, तो अ वत्ता अ बराबर आ, जेनी अंदर उदाहरण छे सूर्यास्त। देवानंद, रेखाकृति, हिम वत्ता आलय, एनी अंदर जो अ वत्ता आ वत्ता आ वत्ता आ, दरेकनी अंदर दीर्घ स्वर बने छे आ। त्यारबाद नीचे तमारे पहला खाली जग्या पूरवानी छे, पछी कया कया स्वरथी बनेलुं छे नियम ए तमारे सामे बताववानुं। दाखला तरीके एक उदाहरण तमने कहूँ, विद्या वत्ता अभ्यास। विद्या छे एनी अंदर आ प्रत्यय छे अने अभ्यासनी अंदर अ छे, तो सामे तमारे खानानी अंदर लखवानुं आ अने अ प्रत्यय। एवं उदाहरण पुरुष वत्ता अर्थ, बंनेनी अंदर अ छे। स्मरण वत्ता अर्थ, एनी अंदर पण बंने अ छे। सत्य वत्ता आग्रह, एमां अ सत्याग्रह छे, तो सत्यमां अ छे अने आग्रहमां आ छे, तो अ वत्ता आ। हिम वत्ता आलय, एनी अंदर हिममां अ अने आलयमां आ, एटले अ वत्ता आ थाय। वातावरणनी अंदर वात वत्ता आवरण, तो अ वत्ता आ। पछी विद्यार्थीमां विद्या एटले आ अने अर्थी एटले अ। चराचरमां चरानी अंदर चराचर, एमां अ थाय अने अ थाय। आ नियमो तमारे खास जोवाना छे। बीजो नियम ई अने ईनी साथे ई के ई आवे तो मोटो ई बने। જોઈ લો બધામાં ઈ છે ને, તો એ મોટો ઈ બને। મોટો એટલે ઈ એટલે દીર્ઘ ઈ। દાખલા તરીકે પરીક્ષામાં હસવઈ છે ને બીજો ઈ મોટો ઈ છે, દીર્ઘ ઈ છે, તો પરીક્ષામાં જો તમે હસવઈ નહીં હોય પણ પરીક્ષા છે એ દીર્ઘ ઈ બને છે। એમાં યોગીન્દ્ર, ગિરી વત્તા ઈશ, રજની વત્તા ઈશ, રવિ વત્તા ઇન્દ્ર, કવિ વત્તા ઈશ્વર અને પ્રતિ વત્તા ઈક્ષા। તો સામે તમારે નિયમ લખવાનો। આપણે ગિરીશવાળો નિયમ જોઈએ તો ગિરી બંનેની અંદર હસવઈ છે અને ઈશ એ પણ નનકો છે કે મોટો હોય, તો ઈ વત્તા ઈ, તો આ રીતે ઈ હસવઈ કે દીર્ઘ ઈ મળે તો એ દીર્ઘ ઈ બને છે। નિયમ ત્રીજો, ઉ કે ઉ, નાનો ઉ હોય કે મોટો ઉ, હસ્વ ઉ હોય કે દીર્ઘ ઉ હોય, અને એની સાથે પણ હસ્વ ઉ અને દીર્ઘ ઉ મળે તો મોટો ઉ એટલે કે દીર્ઘ ઉ બને। આમે નિયમ દેખાય છે તમને, સૂક્તિ દેખાય છે તો પહેલાંમાં સૂક્તિની અંદર નાનો ઉ એટલે હસ્વ ઉ છે અને બીજાની અંદર ઉક્તિની અંદર પણ હસ્વ ઉ છે, તો બંને અ ઉ વત્તા ઉ બરાબર શું થાય? ઉ થાય છે। એમાં સૂક્તિની અંદર તમે જોઈ શકાય છે। એવી રીતે સિંધુર્મી, ભુરજીત વગેરેની અંદર ઉ વત્તા ઉ બરાબર ઉ અને ઉ વત્તા ઉ બરાબર ઉ। આપણે ઉદાહરણો કેટલાક જોઈએ। ભાનુ વત્તા ઉદય, એમાં નાનો ઉ છે ને બીજો નાનો ઉ છે, સામે બંને હસ્વ ઉ લખાય। વધુર્મીની અંદર વધુ વત્તા ઉર્મી, એમાં વધુમાં હસ્વ ઉ થશે અને ઉ મોટો ઉ થશે, એટલે હસ્વ ઉ અને દીર્ઘ ઉ બરાબર પણ મોટો ઉ। પછી સમૂહ એટલે એ નાનો ઉ થશે અને ઉલ્લાસ એ પણ નાનો થશે, સમૂહ વત્તા ઉલ્લાસ। અને રઘુ વત્તા ઉત્તમ, એની અંદર બંનેની અંદર પણ હસ્વ ઉ છે, એ એનો નિયમ છે। જેની અંદર મહાત્મા કરીએ તો મહાત્મા થાય, મહા વત્તા આત્મા, તો તે રીતે અન્ય શબ્દ તમારે બનાવવાના છે। ચલો, પુણ્યાત્મા, ધર્માત્મા, હુતાત્મા, પરમાત્મા, જીવાત્મા અને પ્રેતાત્મા। નીચેની તમારે સંધિઓ છોડવાની છે। ન્યાય વત્તા આદેશ બરાબર ન્યાયાધીશ, છાત્ર વત્તા આલય બરાબર છાત્રાલય, ચમુલ્લાસ બરાબર ચમુ વત્તા ઉલ્લાસ, કદાપી વત્તા તો કદા વત્તા આપી, મૂળ વત્તા અક્ષર તો મૂળાક્ષર, પ્રતિ વત્તા પ્રતિથી। પ્રતિથી જોડણી ખાસ યાદ રાખજો, એને પહેલાં તી આવે ને એને દીર્ઘ ઈ આવે ને પછી જો તી આવે ને છેલ્લો તી એમાં હસ્વઈ આવે। યથાવતા અર્થ અને બહુર્મી, એની અંદર દીર્ઘ ઉ આવે હને।
ચલો જોઈએ આપણે કેટલાક વળી કૌંસમાં સાચી સંધિ શોધીને લખવાની છે. એમાં એકાંતમાં છે ને એ છેલ્લું એકાંત આવે, પછી શિવ વત્તા આલય એ વચેર્યું એ જ શિવ વત્તા આલય. આમાં એકે આપેલું નથી, અલય છે, અલય ના આવે, આલય જ આવે. ચલો ચિંતાતુર, ચિંતાતુર તો ત્રીજા નંબરનું છે ચિંતાતુર. સત્ય વત્તા આચરણ, પછી યોગી વત્તા ઈશ્વર, ત્યારબાદ ગિરિ વત્તા ઈશ, પહેલા નંબરનું છે એ ગિરીશ. બહુ વત્તા ઉર્મી તો એ ત્રીજા નંબરનું છે એ. ચલો ત્યારબાદ ગુણ સંધિ, જેની અંદર અલગ અલગ ઉચ્ચાર સ્થાનેથી ઉચ્ચારાતા સ્વરો એકબીજા સાથે જોડાય ત્યારે વિજાતીય સ્વર સંધિ બને છે. દાખલા તરીકે અ વત્તા આ, એના પછી ઈ અને ઈ આવે તો એ બને. આ ખાસ તો જો અ વત્તા આ પાછળ ઈ હસ્વ ઈ કે દીર્ઘ ઈ આવે તો એ બને. દાખલા તરીકે અ વત્તા ઈ અને આ વત્તા ઈ બરાબર એ. દાખલા તરીકે યોગેશ આપણે લખવું હોય તો યોગ વત્તા ઈશ, એમાં પહેલો યોગમાં ગમાં અ આવ્યો અને પાછળ ઈશ આવ્યો તો યોગેશ એક માત્ર ચડી ગયું. ઉમા વત્તા ઈશ બરાબર ઉમેશ, નર વત્તા ઈશ બરાબર નરેશ. આ નિયમ આ વત્તા ઈ અને અ વત્તા ઈ બરાબર એ બને છે. જ્ઞાન વત્તા ઇન્દ્ર બરાબર જ્ઞાનેન્દ્ર, એની અંદર અ વત્તા ઈ થાય. રમા વત્તા ઈશ, રમા વત્તા રમે નહીં એ તો આ વત્તા ઈ બરાબર એ થાય. સુર વત્તા ઇન્દ્ર પાછળ તો એની અંદર અ વત્તા ઈ થયું. ગણેશની અંદર ગણ વત્તા ઈશ, અ વત્તા ઈ, એ નિયમ લાગુ પડે છે. નિયમ 2, અ વત્તા આ અને એને હસ્વઈ દીર્ઘ આવે તો ઓ બને. તો એ ઓ કઈ રીતે બને છે? શરદોસ્વર, શરદોત્સવ. તો એમાં શરદમાં અ આવ્યો પાછળ અને ઉનો ઉત્સવનો ઉ આવ્યો એટલે હસ્વ ઉ આવ્યો તો એ ઓ બને છે, શરદોત્સવ. ત્યારબાદ સર્વ વત્તા ઉત્તમ, અ વત્તા ઉ બરાબર ઓ થાય સર્વોત્તમ. ગંગા વત્તા ઉર્મી, આ વત્તા ઉ બરાબર ગંગોર્મી. ત્યારબાદ ગંગોદક, ગંગા વત્તા ઉદક, નિયમ તમે લખી દેજો. નવ વત્તા ઉઢા નવોઢા, સૂર્ય વત્તા ઉદય એ પણ અ વત્તા ઉ. નિયમ ત્રીજો, અ વત્તા રૂ અને આ વત્તા રૂ એમાં અર આવે. દાખલા તરીકે સપ્ત વત્તા ઋષિ હોય તો વચ્ચે અર આવે, સપ્તર્ષિ. બીજું દેવ વત્તા ઋષિ હોય દેવર્ષિ, બ્રહ્મ વત્તા ઋષિ હોય તો બ્રહ્મર્ષિ, એમાં અર નિયમ લાગુ પડે છે. અને મહાવત્તા ઋષિ હોય તો મહર્ષિ, એમાં પણ અર નિયમ લાગુ પડે છે. કેટલીક પ્રવૃત્તિઓ તમે કરો, દાખલા તરીકે પાછળ ઈશ્વર લાગતું હોય એવું તખ્તેશ્વર, પરમેશ્વર, રામેશ્વર, અચલેશ્વર, મહેશ્વર અને નારેશ્વર એ તમારે નીચે ખાનામાં લખવાનું છે. કેટલીક સંધિ છોડવાની જોડવાની છે. માનવ વત્તા ઇન્દ્ર, મરણ વત્તા ઉત્સવ, તીર્થ વત્તા ઉત્તમ, પ્રેક્ષક પ્રવત્તા ઈક્ષક બરાબર પ્રેક્ષક, રાજા વત્તા ઋષિ બરાબર રાજર્ષિ અને વિદ્યા વત્તા ઉપાસના બરાબર વિદ્યાપાસના. હવે કેટલીક સંધિ તમારે આમે જોડવાની છે. નર વત્તા ઇન્દ્ર બરાબર નરેન્દ્ર સામે લખવાનું. પરોપકાર તો પર વત્તા ઉપકાર, છેલ્લા નંબરનું છે તે. વૃક વત્તા ઉદર તો વૃકોદર, બીજા નંબરનું છે. દાનેશ્વર, દાન વત્તા ઈશ થાય તો છેલ્લા નંબરનું. સર્વ વત્તા ઉદય તો સર્વોદય એ છેલ્લા નંબરનું. બહુ વત્તા ઉર્મી બરાબર છેલ્લા નંબરનું. હવે આપણે યણ સંધિ તો ઈ ઉ અને રૂ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો એનું સ્વરમાં અનુક્રમે તેનું યવર થાય, રૂપાંતર થાય છે પાછળનો સ્વર. દાખલા તરીકે આમાં તમે જુઓ ઈ અ આ બધા સ્વર હોય ને એની આવે તો ય થઈ જાય. ય, યા, યે, યઈ અને યો અને યૌ. દાખલા તરીકે ઉદાહરણ તમે જુઓ ઇત્યાદિની અંદર છે ઇતિ વત્તા આદિ બરાબર ઇત્યાદિ થાય. વિ વત્તા આયામ બરાબર વ્યાયામ. બધે નિયમ છે ને યા યે થાય છે. પરિવત્તા આવરણ પર્યાવરણ, પ્રતિ વત્તા એક પ્રત્યેક, આ રીતે ફેરફાર થઈ જાય છે. વિ વત્તા આખ્યા બરાબર વ્યાખ્યા. અગ્નિ વત્તા યસ્ત્ર, પછી પ્રતિ વત્તા અક્ષ, વિ વત્તા આકરણ, અતિ વત્તા અત્યાચાર અને અભિ વત્તા હાસ્ય. દરેકની અંદર યાવાળો નિયમ લાગુ પડે છે. નિયમ 2, નાનો હસ્વઈ ને હસ્વ અને દીર્ઘઈ અને દીર્ઘ તો પણ ય બને છે અને પરિવર્તન થાય છે. એની પાછળ ય આવે તો યુ થાય અને કાં તો દીર્ઘ યુ થાય. તો દાખલા તરીકે પ્રત્યુત્તર હોય તો પ્રતિ વત્તા ઉત્તર થાય તો એની અંદર ઈ અને યો લાગે છે તો માટે એ યુ થાય. વિ વત્તા ઉત્પત્તિ તો વ્યુત્પત્તિ, અતિ વત્તા ઉક્તિ તો અત્યુક્તિ, ન્યૂન વત્તા ન્યૂન બરાબર શું થાય? ની વત્તા ઉન કાં તો ઉ. પછી વ્યુત્પત્તિની અંદર વિ વત્તા ઉત્પન્ન, અતિ વત્તા ઉત્તમ તો અત્યુત્તમ.
ચલો વણસંધિ એમાં હસ્વ અને દીર્ઘ પછી વિજાતીય સ્વર આવે તો વમાં રૂપાંતર થાય છે અને પાછળનો સ્વર તેમાં ભળી જાય છે. આમાં જો આગળના જે ઉદાહરણો આપેલા છે અ વત્તા ઉ વત્તા ઉ અ ઉ વત્તા આ ઉ વત્તા ઈ એની પાછળ જો વ આવે તો દરેકની અંદર વ વા વી વુ એવી રીતે થાય છે. સુ વત્તા આગત તો શું થઈ ગયું? સ્વાગત. એની અંદર આ નીકળી ગયું, સ્વાગત થાય છે. ઉ અને આયુ એટલે વા થઈ ગયો. સુ વત્તા અલ્પ એટલે સ્વલ્પ થાય. સુ વત્તા આછ એટલે સ્વસ્થ થાય. દરેકની અંદર ઉ અને ઓ એટલે સામે વ, ઉ અને અ એટલે વ. પૃથ્વી પછી ઉદાહરણ જો પૃથુ વત્તા ઈ બરાબર પૃથ્વી. આની અંદર જે સંધિ છૂટી પાડેલી છે ત્યાં આગળ તમને જોવા મળશે વ ક્યાંય છે નહીં, છતાં પૃથ્વી. મનવંતર તો મનુ વત્તા અંતર, સ્વસ્થ. પછી સ્વાનંદ એટલે સુ વત્તા આનંદ. પછી સાધુ વત્તા વી અને મનવાદી. દરેકની અંદર તમારે નિયમ સામે કયો નિયમ લાગે છે એ જોવાનું. નિયમ 4, રૂ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો તેનું રમાં રૂપાંતર થાય. તો રૂ વત્તા અ બરાબર ર અને રૂ વત્તા આ બરાબર રા. માતૃ અર્થ તો માત્રાર્થ, તો માતૃ આજ્ઞા તો માત્રાજ્ઞા. પિત્રર્થ તો પિતૃ વત્તા અર્થ. પિત્રાદેશ તો પિતૃ વત્તા આદેશ અને પિતૃ વત્તા આજ્ઞા તો પિત્રાજ્ઞા. તો સામે નિયમ તમારે લખવાનો છે. તો રૂ વત્તા અ લાગે કે રૂ વત્તા આ લાગે એ નિયમ તમારે લખવાનું છે. અયાદી સંધિ એ અઈ ઔ અને ઔ પછી વિજાતીય સ્વર આવે. દાખલા તરીકે વિજાતીય સ્વર અ, એ પછી અ આવે તો અય થાય. ઉદાહરણ જુઓ તમે. ને વત્તા અન, ચે વત્તા અન બરાબર ચયન થાય. પછી ઓ અ તો અવ થાય. દાખલા તરીકે ભોવન થાય, ભો વત્તા અન થાય તો ભવન થાય. એમાં વ થઈ ગયો અવ. પો વત્તા અન બરાબર પવન. શ્રો વત્તા વન અન બરાબર શ્રવણ. એ વત્તા એ બરાબર આય થાય. તો દાખલા તરીકે ગઈ વત્તા અન થાય તો ગાયન થાય. એ રીતે એનો નિયમ લાગુ પડે છે. નઈ વત્તા અક તો નાયક થાય. પછી લઈ વત્તા અક બરાબર લાયક થાય. એવી રીતે ઉદાહરણ ત્રીજું છે. ઔ વત્તા અ અને ઈ આવે તો આવ થાય. એની પાછળ ઔ કાં તો અ પાછળ ઈ આવે તો આવ થાય. દાખલા તરીકે પૌ વત્તા અક બરાબર પાવક થાય ને, તો પાવક થાય. પૌ વત્તા અન બરાબર પાવન. પછી નવ વત્તા ઈક બરાબર નાવિક. ગઈ વત્તા અક બરાબર ગાયક. નહીં વત્તા ઈકા બરાબર નાયિકા. યૌ વત્તા અન બરાબર યવન. ગઈ વત્તા ઈકા બરાબર ગાયિકા. શ્રવ વત્તા અન બરાબર શ્રવણ. શ્રવ વત્તા ઈકા બરાબર શ્રાવિકા. હવે કેટલીક વ્યંજન સંધિ છે જેની અંદર વ્યંજન સાથે વ્યંજન કે સ્વર જોડાય ત્યારે વ્યંજન સંધિ કહેવામાં આવે છે. જેમાં કંઠ્ય, કખ ગઘ, તાલવ્ય, ચ છ જજ એવી રીતે આખા 5 તમને એ સ્વરો વ્યંજનો જોવા મળે છે. દાખલા તરીકે તત્ વત્તા લીન તો તલ્લીન. એમાં તો પછી લો આવે તો એ ડબલ લો થઈ જાય છે, તલ્લીન. વિદ્યુલેખાત, ઉલ્લંઘન. પછી ઉત વત્તા લેખ તો શું થાય? ઉલ્લેખ. એવી રીતે ડબલ જો આવતા સત વત્તા જન બરાબર ડબલ જો થઈ ગયા, સજ્જન. ત્યારબાદ ઉજ્જડ તો ઉત વત્તા જળ, જગત વત્તા જનની. ત્યારબાદ છ વ્યંજન આવે તો વર્ગના વ્યંજનનું ચ મુકાય છે. દાખલા તરીકે ઉત વત્તા છેદ તો એનો ચ થઈ ગયો ઉચ્છેદ. ઉચ્ચારમાં તો ઉત વત્તા 4, ઉત વત્તા ચાલન તો એની અંદર ઉચ્ચાલન. અન્ય નિયમ ચ જ અને સ આવે તો ક બને. દાખલા તરીકે વાચ વત્તા પતિ તો વાકપતિ બન્યું. દિશ વત્તા પાલ બરાબર દિક એટલે જો સોનું સીધે સીધું ક બની ગયું. ત્યારબાદ ડ બને છે તો સસ વત્તા આનંદ તો સડાનંદ. સસ વત્તા રીપુ તો સડર્યું. ત્યારબાદ પ્રથમ પદને અંતે ટો આવે તો ડો થાય છે. દાખલા તરીકે સટ વત્તા યંત્ર તો ષડયંત્ર થયું. સટ વત્તા રહ્યું તો સડર્યું થયું. અને ક આવે તો તેનો ત્રીજો વ્યંજન ગ થાય છે. દાખલા તરીકે દિક વત્તા દિગંત, દિક વત્તા દર્શક તો દિગ્દર્શક. પ્રથમ પદને અંતે રૂ અથવા સો આવે તો તેના પછી નો આવે તો એનો અણો થાય છે. ચલો કૃષ વત્તા નો આપણને ખબર ન પડે કે કૃષ્ણ થાય. કૃષ વત્તા નો બરાબર ઉષ્ણ. ત્યારબાદ મ વ્યંજન પછી કોઈ પણ વ્યંજન આવે તો એનો મ વ્યંજનના સ્થાને અનુસ્વાર એટલે ઉપરું ટપકું જ આવે. સમ વત્તા બંધ બરાબર સંબંધ. સમ વત્તા સાર બરાબર સંસાર. આ રીતે આખે આખું આપણે નિયમ પ્રમાણે લખવાનું છે. કોઈપણ વર્ગના પ્રથમ વ્યંજન પછી અનુનાસિક વ્યંજન આવતા હોય, નીચે આપેલા છે, સામે આપેલા છે કાઉન્સમાં, એ આવે તો વ્યંજનના બદલે એના વર્ગનું અનુનાસિક વ્યંજન મુકાય છે એના જ વર્ગનો. દાખલા વાઘમય તો વાડમય, સત્વતા નારી તો સન્નારી. પછી સામે તમારે સંધિ છોડવાની છે. ચલો તૃષ વત્તા ન તો તૃષ્ણ. દિક વત્તા ગજ. સમ વત્તા વાદ એટલે સંવાદ. ઉત વત્તા લેખ એટલે ઉલ્લેખ.
ઉત્ત વત્તા ચાલન બરાબર ઉચ્ચાલન, સમ વત્તા દેશ સટંગ સડંગ આવતું છે, અને જગતનાથ તો જગન્નાથ ડબલ નો આવે. ચલો વિસર્ગ સંધિ, જેની અંદર સ્વર અને વ્યંજન જોડાય એટલે સંધિ બને, વિસર્ગ સંધિ કહેવામાં આવે છે. એક બાજુ સ્વર હોય, બીજી બાજુ વ્યંજન હોય. દાખલા તરીકે નિહ વત્તા રોગ નિરોગ, નિહ વત્તા રસ નિરસ, એવી રીતે નિહ વત્તા ચિંત બરાબર નિશ્ચિંત, મન વત્તા ચક્ષુ બરાબર મનશ્ચક્ષુ. ત્યારબાદ નિહ વત્તા તેજ બરાબર નિસ્તેજ, દુહ વત્તા તર બરાબર દુસ્તર, નિહ વત્તા ધન બરાબર નિર્ધન, નિહ બરાબર આહાર બરાબર નિરાહાર. એ રીતે આખું સંધિનું થાય. અધઃ વત્તા ગતિ બરાબર અધોગતિ, મનઃ વત્તા રથ બરાબર મનોરથ, નિહ વત્તા સત્વ બરાબર નિસત્વ, નિહ બરાબર સંતાન બરાબર નિસંતાન. ત્યારબાદ નિહ વત્તા કાર્ય બરાબર નિષ્કાર્ય, નિહ વત્તા ફળ બરાબર નિષ્ફળ, નિહ વત્તા પ્રાણ બરાબર નિષ્ફળ, આવી રીતે નિષ્પ્રાણ. એવી રીતે તમારે સંધિ જોડવાની. નિશ વત્તા કાં તો નિહ વત્તા કંપ બરાબર નિષ્કંપ, નિહ વત્તા ચલ બરાબર નિશ્ચલ, દુહ વત્તા શાસન બરાબર દુઃશાસન, નમઃ વત્તા તે બરાબર નમસ્તે, મનઃ વત્તા હર બરાબર મનોહર, નિહ વત્તા રવ બરાબર નીરવ. આ રીતે તમારે લખવાનું છે. બરાબર સમજી વિચારી અને નિયમો બરાબર અધ્યયન કરી અને આનું સ્વાધ્યાય તમારે લખવાનું છે.